ગજબ જોરદાર કાર્તિક નું વર્જન જીંગ જપાક ડમ ડમ. આપણે હાથ નહીં રાખવું, આપણે કંઈક બીજું વિચારા. જીંગ જપાક ડુમ ડુમ. કાર્તિકભાઈ બહુ તમે કાર્તિકભાઈ કંઈક નવું કરવાના હો થોડાક દિવસમાં. તમને કંઈક જોવા મળશે કાર્તિકભાઈ તરફથી પણ. હેપી હેપી दिखी रही इसकी खुशी. कार्तिक आनंद થઈ ગયો ને? ચહેરા ઉપર એને એમ ચમક આવી, ખબર હે? આ તો લાઈટ અમારા અંધારાને લીધે. તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો તમે જોયું તે પ્રમાણે કાલે બસ્તમેતાની મીટિંગ ને બધું હતું એટલે લેટ થઈ ગયું હતું બહુ જ. છતાંય આપણે એડિટિંગ કરી લીધું હતું જે પ્રમાણે વાત થતી તે પ્રમાણે. એટલે રેન્ડરિંગ પણ આજે રેન્ડરિંગ પણ થઈ ગયું છે. એટલે ખાલી અપલોડ કરવાનું એટલે તમને સમયસર વ્લોગ જોવા મળી જાય અને વાતાવરણની મજા લેતા લેતા તમારી જોડે વાત કરી રહ્યા છે. કારણ કે પક્ષીઓના કલરવ તો રોજ અહીંયા સાંભળવા જ મળે. હું કેટલી બધી વાર કહી દીધું પણ એ છે ને ઓબ્સેશન થઈ ગયું છે કે આપણને મજા જ આવે રાખે. જો હું તમને બતાવું વાતાવરણ, ગજબ જોરદાર. આકાશમાં વાદળો છે, વરસાદના નથી, ખાલી એમને એમ છે. બરાબર, અહીંયા બધું ડેમ આવે, બરાબર જોરદાર છે ને બધું, ગજબ. જો આપણે ઓફિસ આવી ગયા છે, બસ આવી જ ગયા. ગરમા ગરમ ચા આવી ગઈ છે. કાર્તિકભાઈ જો આપણી ખુરશીમાં બેસી ગયા, પગ પગ લાંબા કરે. તાર રિપીટ કરવાનું. ઓલું હું હમણાં હું બોલો જીંગ જપાક ડમડમ. કાર્તિક નું વર્જન જીંગ જપાક ડમ ડમ. તો બનાવી દે કાર્તિક એ રીલ. આપણે બે બનાવી, એક હાથ તારો એક હાથ મારો. આપણે હાથ નહીં રાખવું, આપણે કંઈક બીજું વિચારા. જીંગ જપાક ડુમ ડુમ. તો બહુ ન હાલતો, જો ચા પડવું હવે બહાર. હા એમ પકડ તો ફરે. ચલો તમારે ચા બા પીવી હોય, જો કે તમે તો પી લીધી હશે ને. કા જમવાનો ટાઈમ છે ऐसे ભાઈ. કાર્તિકભાઈ બહુ તમે કાર્તિકભાઈ કંઈક નવું કરવાના હો થોડાક દિવસમાં. તમને કંઈક જોવા મળશે કાર્તિકભાઈ તરફથી પણ થોડોક ટાઈમમાં. એટલે એવું નથી વિધિન મંથ બંથ એવું કંઈ ટાઈમ નથી, પણ કરવાના છે. શું કેવું તારું? કરવાનો ને તું હશે બોલો. તું કઈ લસ્સી બસ્સી તો પીવરાવાનો નથી મને. દૂધ કોલ્ડ ડ્રિંક, દૂધ સલાડ, ફ્રૂટ સલાડ. હવારમાં ફ્રૂટ તો સારું. ડોક્ટર કહે છે ફ્રૂટ તો સારું. અરે યાર 2 લીટર દૂધ ન પી શકીએ આપણે, પછી છે ને શું થાય ખબર છે? હા એ જે વિચાર્યું ને એ જ થાય. 2 લીટર દૂધ પી જાય ને તો એ જ થાય. આખો દિવસ કાંઈ ખાવું ન પડે એમ. હેપી હેપી दिखी रही इसकी खुशी चेहरे पे. देख ले शांति से देख ले. तो આજે 3 બુલેટ અમારા આવી ગયા છે. 2 અહીંયા છે, 1 ત્યાં છે. 3 ટ્રાયો જે અમારું છે એ થઈ ગયું છે કમ્પ્લેટ. કારણ કે કાર્તિકભાઈનું બુલેટ હતું ને આટલા દિવસથી. કાર્તિક આનંદ થઈ ગયો ને? ચહેરા ઉપર એને એમ ચમક આવી, ખબર હે? આ તો લાઈટ અમારા અંધારાને લીધે કરવી પડી. બાકી કાર્તિક હે ને ચમકે ચાંદો ટૂંકો પડે છે ને. કેટલો ખુશ છે, હું સમજી શકું છું તારી હાલત. હા એ તો એનો પાવર જ છે. રોયલ બડી હાથી હે ભાઈ. એમ હાઈલા જતો એટલે ડૂબ 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 ચડાવી દેવાની ઈચ્છા થાય. બબ જાજો થઈ ગયું. ચાલ રેવા દે. ખુશ થઈ ગયો એટલો બધો ભાવુક ના થઈ. અરે
I know that your emotions going viral in your mind. નહીં તમે નહીં સમજી શકો કારણ કે એને એની માટે તમે કાર્તિકને છે ને તમારે જાણવું હોય ને આટલો બધો ખુશ કેમ છે તો કમેન્ટ કરો કાર્તિકના નામની. એટલે કાર્તિક કમેન્ટમાં તમને કાં તો ડીએમમાં તમને રિપ્લાય આપશે. આપીશ શોર્ટ. તો બસ આવું છે. કાર્તિક બહુ ખુશ છે. તો હવે પાર્ટી તો બનતી હે એમ નો હાલે. મેડ લાઈક અ ગન, મશીન ગન. સનેડો તો આખા રસ્તે તો ક્યાંય વરસાદ ના નડ્યો પણ ઘરે પહોંચવા ને તો આ રોડ ભીનો હતો અને ઝરમર વરસાદ ચાલુ હતો. બોલો હજી વિધિન 100 મીટરની અંદર છે ને આખો રોડ કોરો હતો અને અહીંયા વરસાદ ચાલુ છે. ખબર નહીં આ પેલું ખબર નાના હતા ને ભણવાનો તો લુચ્ચો વરસાદ. કોણ ભણ્યું છે કમેન્ટ કરો. બસ જો આપણે ઘરે આવી ગયા છે. અત્યારે ફ્રેશ થવાનું બાકી છે. મેં કીધું લાવ તમારી જોડે પહેલાં વાત કરી લઈએ. શું કે તમને જીવનમાં આનંદ મંગલ. આખો દિવસ બંધ ને આમ થોડુંક એર સર્ક્યુલેશન થઈ જાય ને એવું કંઈ આપણે કરી દઈએ એટલે વાંધો ના આવે. એટલે બધા રૂમમાં હું કરી દઉં અને પછી સવારે બધું બંધ કરીને જતો હોય એટલે શું છે વાંધો ના આવે. કારણ કે એર સર્ક્યુલેશન ન થાય ને તો મજાનો આમ ઘરમાં ને આમ મજા ન આવે. સમજી ગયા ને? તમારે બી એવું થતું હશે નથી થતું? થતું છે બધાને ઘરે થતું હોય. તો બસ કંઈ નહીં એર સર્ક્યુલેશન ચાલુ કરી દીધું ત્યાં સુધી તમારી જોડે વાત પણ ચાલુ છે. તો બસ વાત કરીએ. આ જે ફ્રેમ છે ને તમારું શું કામ થાય? જોરદાર છે ને આમ પરફેક્ટ. આમ સ્પોટલાઇટ આપણી ઉપર પડે છે. બેકગ્રાઉન્ડ એકદમ ડાર્ક. તો બસ આવી બધી વાતો ચાલે છે. દિવ્યા હજી આજે પણ ત્યાં રોકાણી છે એના મમ્મીના ઘરે. લગભગ 1-2 દિવસમાં આવી જશે. શું કહેવું દિવ્યા તારું? કમેન્ટ કરીને કહે છે. એ કમેન્ટ શું કરશે મને ખબર છે. મારો જીવ 1 મહિનો રોકાવાનું છે એવી કમેન્ટ કરશે. મેં એને સમજાવી દીધી છે. મેં કીધું રેલ બિલ બનાવવાની છે. ગયા સન્ડે તો આપણે બીમાર હતા તો ના બનાય. આ સન્ડે તો કંઈક બનાવી દે એટલે તમને લોકોને યુટ્યુબ શોર્ટ્સ જોવા મળે, રીલ્સ જોવા મળે તો શું છે મજા આવે તમને લોકોને. અને તમને કયા કોન્સેપ્ટનો મજા આવે એની પણ કમેન્ટ કરજો. કોમેડી, સિરિયસ કે અમારા બંનેના આમ નોક જોક ભરી કેવી રીલ્સ જોવી છે જરા તમે કમેન્ટ કરીને કહેજો એટલે મજા આવે કંઈક. તો બસ તમને આ થોટ આપી દીધો છે. તમે કમેન્ટ કરી દેજો અને અહીંયા સુધી જોઈ લીધી છે તો લાઈક કરી દેજો. અને નવા યુઝર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો. અને જૂના યુઝર હોય તો આજુબાજુવાળાને તમારા બાજુવાળાનો મોબાઈલ લઈ લો, આ બાજુવાળાનો મોબાઈલ લઈ લો, ઉપરવાળાનો મોબાઈલ લઈ લો, નીચે રહેતા હોય એનો મોબાઈલ લઈ લો. જે હોય આજુબાજુના બધા મોબાઈલ લઈને ખાલી આમ સબસ્ક્રાઈબ અને ફોલો દબાવી દેજો. પછી એ લોકો ઓટોમેટિક જોવા તો માંડશે એ મને ખબર છે. બરાબર? એટલે તમે ખાલી મારી આટલી હેલ્પ કરી દો. બાકી એન્ટરટેનમેન્ટ કરવાની જવાબદારી મારી છે તે હું તમને કરતો જ રહીશ. બરાબર ને? તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.